નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હવે આજે આપણે ગ્રામરના ટોપિકમાં આગળ મળીશું મોડલ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી એડજેક્ટિવ અને એડવર્બ. તમને યાદ જ હશે, તમે વિડીયો જોયો હશે. વિશેષણ અને ક્રિયા વિશેષણનો જે તફાવત જે છે એ શું છે એ આપણને ખ્યાલ આવે. હવે આજે આપણે એ શીખવાનું છે કે મોડલ્સ કોને કહેવાય. તો તમે મોડલ્સ નામ સાંભળશો એટલે થોડું તમને પ્રશ્ન ઊભો થશે થોડો કે મોડલ્સ એટલે શું. આઠમા ધોરણ સુધી તો ક્યાંય આવું આવ્યું જ નથી, એવો પ્રશ્ન થાય ને. વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મોડલ્સ વિશે ભણેલા છે, ખાલી નામ બદલાયું છે એટલે આપણને થોડું કન્ફ્યુઝન થશે. એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈએ. અહીંયા તમને શબ્દો આપેલા છે જે તમે જોઈ શકો છો: કેન, કુડ, મે, માઇટ. બરોબર છે. હવે ચાર શબ્દો હું કેનની વાત કરું તો તમે કહેશો કે આઠમા ધોરણમાં કેન આવું, છઠ્ઠા ધોરણમાં આવતું, સાતમા પણ આવતું, એટલે કે પ્રાઇમરી બેઝમાં ભણી આવ્યા છે. શું છે ખરેખર એનો ઉપયોગ શું થાય છે એ આપણે પ્રાઇમરીમાં શીખીને આવ્યા છીએ, પણ થોડું વધારે એમાં શીખવાનું છે. બરોબર છે. તો સૌપ્રથમ એ વાત કરીએ કે આજે જે મોડલ ચલાવવામાં આવે છે ટોપિકમાં, જે મોડલ્સ આવે એ દરેક બીજા શબ્દમાં કેવું હોય તો એ કહીશું આપણે સહાયકારક ક્રિયાપદ. જેમ આપણે સાદા વર્તમાનમાં ડૂડલ છે, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, એવી રીતે કન્ટિન્યુઅસ ટેન્સમાં, પરફેક્ટ ટેન્સમાં આપણે શીખીએ. એ રીતે આ બધા જ સહાયકારક ક્રિયાપદો છે. અને સહાયકારક ક્રિયાપદોને મોડલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે દરેકના ઉપયોગ અલગ અલગ હોય, બરોબર? તો આપણે ઉપયોગ પણ શીખીએ. આપણે એક્ઝામ્પલ યાદ રાખવાની કોઈ જરૂર છે નહીં. આપણે એક જ વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. જે એક્ઝામમાં પૂછવા લાયક છે, કયા બેઝથી પૂછાય છે એ હું તમને કહી દઉં છું. એ તમે ટેન્શન રાખવાનું તમારું, એ બેઝથી યાદ કરવાનું. બરોબર છે. તમે કદાચ એક્ઝામ્પલ ભૂલી જશો, એક્ઝામ્પલ ગુજરાતી ભૂલી જશો, એનાથી કોઈ મતલબ આપણને છે નહીં. પણ મેઇન હેતુ શું છે મોડલ્સ એ ખાસ જોવાનું છે. તો પહેલી વાત કરીએ મુદ્દાની, તો મોડલ્સની વાત કરીએ તો તમે આ લખેલું છે કેન, કુડ, મે, માઇટ. બરાબર છે. તો એ બધા મોડલ્સ જે રહ્યા એ દરેક પાછળ હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. પહેલી વાત, મોડલ જે હોય એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. આવું હું લાસ્ટ યર પણ તમને કહેતો હતો જ્યાં જે વાક્યમાં આવ્યું છે. ફરી તમને કહું છું, ક્યાં જરૂર પડશે અલગથી મોડલ્સની ખાલી ક્યાં એવું નથી પૂછાતું વિદ્યાર્થી મિત્રો, પણ તમને એક ફકરો આપેલો હોય એમાં અંડરલાઈન કરેલી હોય, ભૂલ સુધારવાની હોય, એ 3 થી 4 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાય છે. ઇવન 10માં પણ આવે છે, નેક્સ્ટ યરમાં આવશે. તો એ કેવી રીતે સુધારવાની તો આના લીધે આવશે. એ કે અલગ ટોપિક શીખવાનો નથી, પણ જે આપણે ગ્રામર શીખીએ છીએ એના બેઝિક ટોપિક આપે છે. બરોબર છે. ચાલો જોઈએ આપણે ટેન્સમાં અહીંયા મોડલ્સમાં કેન, કુડ, મે, માઇટ. તો આ ચાર મોડલ જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું એ શીખીએ. પહેલા એબિલિટી. એબિલિટી એટલે કે ક્ષમતા. આપણે શું કહીએ છીએ? ક્ષમતા. કંઈક તમે કરી શકો છો કે નથી કરી શકતા એને આપણે એબિલિટી કહીએ છીએ. ત્યાર પછી પરમિશન. પરમિશનનો મતલબ છે વિનંતી, રજા. બરોબર, પરવાનગી જેને બોલીશું. ત્યાર પછી પોસિબિલિટી. પોસિબિલિટી મતલબ શક્યતા, કદાચ આવું થશે
કદાચ આવું નહીં થાય એના પર શક્યતા કઈ છે પોસિબિલિટી અને રિક્વેસ્ટ તમને ખબર જ છે વિનંતી આ ચાર ટોપિક છે એબિલિટી એટલે ક્ષમતા પરમિશન રજા પરવાનગી પોસિબિલિટી શક્યતા અને રિક્વેસ્ટ એટલે વિનંતી ઓકે ચલો હવે વન બાય વન એક્ઝામ્પલ લઈએ મેં જે હાલ નિયમ કહ્યો એ નિયમ ફોકસ કરીએ કયો નિયમ મેં કહ્યો કે જે પણ મોડલ્સ આવે છે એ મોડલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે બરોબર છે તો અહીંયા જોઈએ પહેલા આપણે કેન તો સિંગ આવ્યું છે એ ફોકસ કરતા છે આઈ કેન સિંગ અ સોંગ હું ગીત ગાઈ શકું છું શું થયું એક ક્ષમતા થઈ મારા પાસે ગીત ગાવાની શું છે એબિલિટી છે ક્ષમતા છે હું એટલો સક્ષમ છું કે હું ગીત ગાઈ શકું છું બરોબર ત્યાર પછી મોહન કુડ રીડ કુડ આવ્યું રીડ મૂળરૂપ આવ્યું અહીંયા આપણે ફોકસ કરીશું મોહન ઇંગ્લિશ વાંચી શકે છે ક્ષમતા છે ને ઇંગ્લિશ વાંચવાની એના ક્ષમતા છે એનામાં એબિલિટી છે એબિલિટી એનામાં છે બરોબર છે તો એ થશે આપણું ક્ષમતા બતાવો એટલે કે આ બે એક્ઝામ્પલ શું બતાવે છે એબિલિટી બતાવે છે બરોબર આગળ જોઈએ કેન આઈ બોરો યોર પેન શું હું તમારી પેન લઈ શકું જો કેન પછી મૂળ બોરો ઉછીનું લેવું બરોબર શું હું ઉછીની પેન લઈ શકું તો એ શું માંગે છે રજા કે પરવાનગી માંગે છે પૂછે છે બરોબર એને આપણે શેમાં મૂકીશું પરમિશનમાં મૂકીશું ત્યાર પછી અમન મે ગો હોમ અમન ઘરે જઈ શકે છે તો એ શું થયું રજા કે પરવાનગી થઈ બરોબર મે પછી ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું તો એને પણ આપણે શું મૂકી શકીએ છીએ પરવાનગીમાં મૂકી શકીએ છીએ પરમિશનમાં આ હતું આપણું એબિલિટી આ અહીં આપણી પરમિશન બરોબર અમન મે ગો અમન ઘરે જઈ શકે છે બરોબર અહીંયા પણ જોઈએ આપણે તો બે સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું જ્યાં પ્રભાવ કરી નિસંગી ત્યાર પછી કુડ હી બી ધ થીફ શું તે ચોર હોઈ શકે છે એવું નથી શું તે ચોર હોઈ શકે શું બતાવવાની છે આપણે શક્યતા શક્યતા એટલે કે આપણે શું કહીશું પોસિબિલિટી બરોબર શું બતાવવાની છે આપણે શક્યતા એને આપણે કહીશું પોસિબિલિટી એ ચોર હોઈ શકે ના પણ હોય પણ હોઈ પણ શકે બરોબર તો જોઈએ આપણે કુડ પછી બી ક્રિયાપદનું મૂળ તમે જાણો છો કે ટુ બી એ ક્રિયાપદનું મૂળરૂપ છે બેઝ ફોર્મ વર્બ છે એનું પાસ્ટ ફોર્મ કરવા જઈએ ભૂતકાળ તો બી નું વોઝ રેર થાય અને ભૂતકાળ કરવા જઈએ પાસ્ટ પાર્ટિસિપલમાં તો બી થાય બીડબલ્યુ બરાબર છે ચલો પછી જોઈએ વી માઇટ વિન ધ મેચ માઇટ આવ્યું એની સાથે શું આવ્યું ક્રિયાપદનું અમે કદાચ મેચ જીતી જઈશું શક્યતા છે જીતીશું જેવું નહીં નોટ શ્યોર ઓન્લી પોસિબિલિટી કદાચ જીતી પણ જઈએ કદાચ ના પણ જીતીએ એ શું બતાવે છે શક્યતા બતાવે છે આ બે વાક્યમાં પોસિબિલિટી આવી ત્યાર પછી would you look after the baby please શું તમે આ બાળકની આ બેબીની સંભાળ રાખશો તો કયો ભાવ થયો ઓબ્વિયસલી પ્લીઝ આવ્યું છે તો આપણે જાણીએ છીએ પ્લીઝમાં કયો ભાવ આવે રિક્વેસ્ટનો ભાવ વિનંતીનો ભાવ શું તમે આ બેબીની આ બાળકની સંભાળ રાખશો લુક આફ્ટર ઉડાવ્યું ને આ બધું લુક આફ્ટર શબ્દ ભેગો છે ફ્રેઝ છે ની સંભાળ રાખવી બરાબર દરેકમાં નિયમ જોવાનો કે દરેક સાથે ક્રિયાપદ શું આવે છે મૂળ રૂપ આવે છે would you look after the baby please શું
શું તમે આ બાળકની સંભાળ રાખશો? તો વિનંતીનો ભાવ છે. મે આઈ કમ ઇન? હું અંદર આવી શકું? બરોબર, એટલે આપણે ક્લાસમાં કહીએ છીએ મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેમ. બરોબર, એ રીતે એ પણ શેનો ભાવ બતાવે છે? વિનંતીનો ભાવ બતાવે છે. અને મે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. આમાં એક કોન્સેપ્ટ એ ક્લિયર થયો કે કેન, કુડ, મે, માઇટ હોય તો ચાર રીતે ઉપયોગ થઈ શકે. એક એબિલિટી, અને ક્ષમતા, પરમિશન, રજા કે પરવાનગી, ત્યાર પછી પોસિબિલિટી, કોઈ બાબતની શક્યતા બતાવતું હોય, છે કે નહીં, હા કે ના, એવું કે હોય. અને ચોથો ભાવ છે રિક્વેસ્ટનો, વિનંતીનો ભાવ. પણ એ ચારેયના કોન્સેપ્ટને ક્લિયર કરીએ તો એક વસ્તુ તો શ્યોર થઈ ગઈ કે ચારેય મોડલ્સ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. એટલે ક્યાંક તમને એડિટિંગમાં પૂછાય, કરેક્ટિંગ ધ એરરમાં પૂછાય, આપણે ભણીશું ટોપિક એમાં આવશે. બરોબર, એ ઉતાવળ નહીં કરવાની, જોવાનું કે મોડલ્સ આવે છે, એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે. ઓકે, ચલો આગળ જોઈએ બીજા મોડલ્સ. આગળ જોઈએ બીજો ટોપિક છે મોડલ્સમાં વિલ અને વુડ. તો એની ચર્ચા કરીએ આપણે. તો તમે વિલ વુડ જોશો તો યાદ આવી જશે કે વિલ તો સાદા ભરી શકામાં પણ આવતું. હા, એનું મૂલ્ય વુડ થાય. તો એ જ વસ્તુ ઉપયોગ આપણે કરવાની છે, એક બાબત છે. અને એ જ નિયમ જે આગળ આપણે મોડલ્સમાં શીખ્યા. કયો નિયમ? તો સહાયકારક ક્રિયાપદનું મૂળરૂપ આવે. શેનાનું? સહાયકારક ક્રિયાપદ જે આવે છે એના પછી એ ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એ નિયમ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરે છે. જોઈએ આપણે. પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. કોઈ વસ્તુ બનવાની સંભાવના છે, કોઈ બાબત ઘટના બનવાની છે. ડિસિઝન નિર્ણય, આમંત્રણ ઇન્વિટેશન, અને રિક્વેસ્ટ વિનંતી. બરાબર છે. આમંત્રણનું ઇન્વિટેશન વાક્ય પૂછાય છે. અહીંયા ત્રણના એક્ઝામ્પલ રજૂ કર્યા છે. પહેલું છે વિલ હી હેલ્પ મી? શું તે મને મદદ કરશે? સંભાવના છે, કરે પણ ખરો, ના પણ કરે. શ્યોર કરશે એવું આપણે કહી શકીએ નહીં. એટલા માટે અને આપણે શેમાં મૂકી શકીએ? તો પ્રોબેબિલિટીમાં. બીજું છે સમીર વુડ હેવ હેલ્પ યુ. સમીર તમને મદદ કરશે. બરોબર, અહીંયા જુઓ છો તમે વિલ પછી ક્રિયાપદનું મૂળરૂપ વુડ આવ્યું, ક્રિયાપદનું મૂળરૂપ. બરોબર, હેવ હેઝ ટુ હેવ ક્રિયાપદનું મૂળરૂપ છે, એ આપણે મૂકીએ છીએ. વુડ હેવ આવ્યું તો આ બંને થયા પ્રોબેબિલિટી એટલે કે સંભાવના. બીજું છે આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુડે. હું આજે સ્કૂલમાં જઈશ. ઇટ્સ માય ડિસિઝન. નિર્ણય છે મારો, એટલે એને આપણે શેમાં મૂકીશું? ડિસિઝનમાં મૂકીશું. બરોબર, સાથે એક નિયમ જોઈ લઈએ. વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ, અને તો આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ઓલરેડી ભણી ગયા છીએ. બરાબર છે. ત્યાર પછી આઈ વિલ નોટ ટોક ટુ ધેટ ગર્લ. હું પેલી છોકરી સાથે વાત નહીં કરું. ઇટ્સ માય ડિસિઝન. એ મારો નિર્ણય છે. એને પણ આપણે શેમાં મૂકીશું? ડિસિઝનમાં મૂકી શકીએ, નિર્ણયમાં મૂકી શકીએ. એ જ નિયમ વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ. આ કે નકાર છે, વચ્ચે નોટ આવે છે, અને સાથે ક્રિયાપદનું મૂળરૂપ તો આવે છે. વિલ યુ પ્લીઝ ટીચ મી ઇંગ્લિશ? શું તમે મને મહેરબાની કરીને ઇંગ્લિશ ભણાવશો? તો પ્લીઝ શબ્દ આવે છે. તો ઓબ્વિયસલી કયો ભાવ થાય? રિક્વેસ્ટનો ભાવ થાય. શું તમે મને ઇંગ્લિશ ભણાવશો? એ જ નિયમ વિલ સાથે ક્રિયાપદનું વિલ ટીચ. બરોબર, ત્યાર પછી would you please lift this bag? શું તમે બેગ ઉચકી આપશો? બરોબર, would આવ્યું, would સાથે ક્રિયાપદનું મૂળરૂપ lift. એ પણ કયો ભાવ છે? રિક્વેસ્ટનો ભાવ છે. એટલે કે અહીંયા બીજા બે મોડલ શીખ્યા. આગળના કયા શીખ્યા રહ્યા? કયા હતા? કેન, કુડ, મે, માઇટ. બીજામાં આપણે વિલ અને વુડ. ઓકે, સંભાવના, વિનંતી, આમંત્રણ, નિર્ણય ડિસિઝન વગેરે દર્શાવવા માટે આપણે
આપણે will એ would નો ઉપયોગ કરીએ છીએ બરોબર હવે આગળ બીજા મોડલ જોઈએ કયા છે ચલો મિત્રો હવે આપણે જોઈએ આગળ ત્રીજું સહાયક છે સેલ અને શુડ હવે તમે સેલ શુડ તમે જોશો તો થોડું તમને કન્ફ્યુઝન થશે કે સેલનો ઉપયોગ આપણે ક્યાં કરતા છીએ ને તો જાણવું જરૂરી છે કેમ કારણ કે ક્યાં કદાચ પૂછા જેમ તમે અહીંયા આપેલું છે એવી રીતે જો એરરમાં આવે ભૂલ સુધારવામાં આવે છે એડિટિંગમાં ત્યારે તમારે એ સુધારવું પડે તો જો એનો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય બરોબર છે તો તમને ત્યાં કન્ફ્યુઝન થશે અને ન થાય એના માટે આપણે જાણવું જરૂરી છે ચલો હવે સેલ શુડ એ આપણે જાણીએ છીએ કે સેલનું ભૂતકાળ શું છે જે વિલનું ગુણ છે સેલનું શુડ છે વિલ સેલ બંને ભવિષ્યકાળમાં વપરાય છે એ આપણે જાણીએ છીએ શું ઉપયોગ છે તો અહીંયા બંનેના અલગ ઉપયોગ છે સેલનો શુડનો બહુ સહેલું છે સેલનો ઉપયોગ ઓર્ડર એટલે કે આજ્ઞા અને સજેશન એટલે સૂચન માટે તમે કોઈ હુકમ કે આજ્ઞા કરો છો એના ઓર્ડર કહીશું અને સજેશન એટલે કોઈ આપણું સૂચન હોય એના માટે સેલ વાપરીશું અને શુડનો ઉપયોગ ડ્યુટી એટલે કે ફરજ જે આપણે અદા કરીએ છીએ આપણે વસ્તુ કરવી જોઈએ આ વસ્તુ ન કરવી જોઈએ એ આપણી ફરજ છે ડ્યુટી છે એના માટે શુડ વપરાય છે જોઈએ એક્ઝામ્પલ દ્વારા રંજન સેલ એપોલાઇઝ ટુ ધ ટીચર આજ્ઞા કરી છે રંજને ટીચરની માફી માંગવી જોઈએ એપોલાઇઝ એ શું થયું ઓર્ડર થયું he shall not enter my house again ફરીથી અમારા ઘરમાં આવી શકશે નહીં મારી આજ્ઞા છે મારો હુકમ છે તો એ પણ શું થયું ઓર્ડર બરોબર ચલો ત્રીજું જોઈએ shall I carry your bag કે લઈ જાઓ શું તમારી બેગ લઈ જઈ શકું એ શું થયું સૂચન થયું સજેશન ત્યાર પછી શેર વી ગો ફોર એ પિકનિક સો પિકનિક માટે જવાનું છે એ શું બતાવે છે સજેશન સૂચિત બતાવે છે જશે કે નહીં જાય નિર્ણય નથી આગળ સમજી લો માત્ર એક પ્રસ્તાવ જેને કહીએ છીએ એક સૂચન જે કહીએ છીએ એ મૂકવામાં આવે છે ત્યાર પછી યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ તમારે તમારા માતા પિતાનું પેરેન્ટ્સનું પાલન કરવું જોઈએ એટલે કે જે પણ આજ્ઞા આપે છે એનું પાલન કરવું જોઈએ શુડ આવ્યું એટલે કે નૈતિક ફરજ એટલે કે ડ્યુટી બતાવે છે તમારી ફરજ છે તમારે એ જે સૂચના આપે છે એનું પાલન તમારે કરવું જોઈએ ત્યાર પછી વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ આપણે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ વી શુડ સેવ વોટર પાણી બચાવવું જોઈએ વી શુડ સેવ ટ્રીઝ વૃક્ષો બચાવવા જોઈએ આ બધા વાક્યોમાં જે નૈતિક ફરજ અદા કરવાની છે ઇટ્સ અવર ડ્યુટી જે આપણી ફરજ બતાવે છે દરેક વાક્યમાં આપણે શુડનો ઉપયોગ કરી શકીએ છીએ પહેલો નિયમ પણ ચેક કરી લઈએ કયો નિયમ કે આ બધા મોડલ્સ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે કે કેમ એ જોઈએ આપણે તો જુઓ સેલ મૂળરૂપ આવ્યું એપોલાઇઝ માફી માંગવી સેલ એન્ટર મૂળરૂપ આવ્યું ત્યાર પછી સેલ કેરી મૂળરૂપ સેલ ગો મૂળરૂપ શુડ ઓબે પાલન કરવું મૂળરૂપ શુડ ફોલો એટલે કે આપણે જોઈએ છીએ કે નૈતિક છે કે મોડલ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે સેલ શુડનો ઉપયોગ જોયો આપણે સેલનો ઉપયોગ અને શુડનો ઉપયોગ અલગ અલગ છે સેલનો ઉપયોગ ઓર્ડર આજ્ઞા હુકમ સજેશન સૂચન માટે થાય છે જ્યારે શુડનો ઉપયોગ કોઈ ડ્યુટી કોઈ ફરજ બતાવવાની હોય આપણે આ કરવું જોઈએ વી શુડ નોટ ફોલો ટ્રાફિક રૂલ્સ બરાબર એવું વાક્ય ન બને આપણે નકાર કરવો તો મૂકી શકાય પણ ટ્રાફિક રૂલ્સનું પાલન ન કરવું જોઈએ એવું વાક્ય બનાવી શકાય નહીં અને વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ આપણે
પાલન કરવું જોઈએ. બરોબર? એ બાબતમાં જ્યારે ફરજ અદા કરવાની હોય છે ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. શેનો ઉપયોગ? શુડનો ઉપયોગ. જ્યારે હુકમ, આજ્ઞા હોય, કોઈ સજેશન, કોઈ સૂચન હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? શેલનો ઉપયોગ થાય છે. ઓકે, આ વાત થઈ શેલ શુડની. હવે છેલ્લો ટોપિક છે એની ચર્ચા આપણે કરીએ. ચલો આગળ જોઈએ. ચોથો મુદ્દો છે આપણો મસ્ટ, હેવ ટુ અને આઉટ ટુ. આ શબ્દ જોઈશું તો તમને મસ્ટ તો કદાચ ખ્યાલ છે, આપણે ભણી આવ્યા છીએ. આ બે શબ્દો થોડા નવા લાગશે, પણ વિદ્યાર્થી મિત્રો નવા ભલે લાગે છે પણ ઉપયોગ તો આપણો એ જ છે. ઉપયોગ બદલાયા નથી. એના બે યુઝ થશે, એક ઓબ્લિગેશન અને એક એડવાઇસ. ઓબ્લિગેશન એટલે કે નૈતિક કર્તવ્ય, જે આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ એવું બતાવવા માટે. અને એડવાઇસ, જે તમે જાણો છો, સલાહ. કોઈને આપણે સલાહ આપીએ છીએ ત્યારે બતાવવું હોય ત્યારે એડવાઇસ શબ્દ વાપરીએ છીએ. અને એ શબ્દમાં મસ્ટ, હેવ ટુ, આઉટ ટુ પ્રયોજન થાય છે. યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. તમારે રૂલ્સનું પાલન કરવું જોઈએ, એ તમારું કર્તવ્ય છે. અને આપણે સલાહ પણ આપીએ છીએ કે તમે પાણી બગાડવું ન જોઈએ, તો એક સલાહ પણ છે, એક એડવાઇસ પણ થાય. આપણે એડવાઇસ આપીએ છીએ, બરોબર છે. તો ત્યાં હેવ ટુ આપણે જોઈ શકીએ છીએ એ શબ્દ પ્રયોગ થાય છે. દે મસ્ટ ટેલ ધ ટ્રુથ. તેઓએ સાચું બોલવું જ જોઈએ, એ કર્તવ્ય છે. સાચું બોલવું જોઈએ, બરાબર. તો ત્યાં મસ્ટનો પ્રયોગ થાય છે. અને યુ હાઉ ટુ ડ્રાઈવ કેરફુલી. તમારે સંભાળીને ડ્રાઇવિંગ કરવું જોઈએ, કાળજી રાખીને ડ્રાઈવ કરવું જોઈએ, કેરફુલી. બરોબર. તો આ રીતે મસ્ટ, હેવ ટુ, આઉટ ટુ મોડલ્સ તરીકે વપરાય. પેલો નિયમ જોઈએ મૂળરૂપ વાળો, એમ પણ લાગુ પડે છે. હેવ ટુ ફોલો, બરોબર. મસ્ટ મૂળરૂપ ટેલ, આઉટ ટુ મૂળરૂપ ડ્રાઈવ. એટલે હવે વસ્તુ શ્યોર થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ સહાયક ક્રિયાપદ વપરાય છે, મોડલ જ્યારે વપરાય છે ત્યારે તમારે હંમેશા એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. એને ટેન્સની કોઈ ઇફેક્ટ એની પર થાય નહીં, બરોબર છે. આ વસ્તુ શ્યોર યાદ રાખવાની છે, કારણ કે આ એકાદ લાગશું તો કરેક્ટિંગ એરરમાં પૂછાવાનું છે, નક્કી જ છે. ક્યાં ને ક્યાંય ટેન્સ તો પૂછાય અથવા મોડલ્સ તરીકે પૂછાય, એ આપણો ઉપયોગ કરવાનો છે. તો એ આપણે યાદ હશે તો આપણે સરળતાથી એનો ઉપયોગ આપણે કરી શકીશું. એટલા માટે તૈયાર કરવું ખૂબ જ જરૂરી બની જાય છે, બરોબર. તો આજે આપણે ટોપિકમાં મોડલ્સની ચર્ચા કરી. ફરી સમજી લેજો. 4 પ્રકારના અલગ અલગ મોડલ્સ આવ્યા. પહેલા આપણે જોયું કેન, કુડ, મે, માઇટ. બીજા તબક્કામાં જોયું વિલ, વુડ. ત્રીજા તબક્કામાં જોયું શેલ, શુડ. અને ચોથા તબક્કામાં જોયું મસ્ટ, હેવ ટુ અને આઉટ ટુ. આ બધા જ સહાયક ક્રિયાપદો જે છે ઇંગ્લિશમાં આપણે મોડલ્સ કહીએ છીએ. અને એ મોડલ્સ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, બરોબર છે. તમારી ગ્રામર બુકમાં પણ એ આપેલા છે, એ તમારી વખત જોઈ લેવાના, એટલે ખ્યાલ આવી જશે. ચલો હવે આગળ જોઈએ કેવી રીતે પૂછાઈ શકે. હવે આપણે એ જોવાનું છે કે એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે. અહીંયા તમને તમારી સમક્ષ બે પ્રશ્નો તમને દેખાય છે, જેમાં 4 વિકલ્પ આપેલા છે બંનેમાં. એક્ઝામમાં કેવી રીતે પૂછાશે એ જોઈ લઈએ. તો તમને 4 વિકલ્પ નહીં હોય, પણ સૂચના આપેલી હશે. એ સૂચનાની નીચે કૌંસમાં 3 વિકલ્પ આપેલા છે, 1, 2 અને 3. આ રીતે, બરાબર છે. અને 2 કે 3 નીચે ખાલી જગ્યા હશે. આ રીતે ખાલી જગ્યા આ રીતે હશે. વિકલ્પ તમને ઉપર આપેલા હશે, તમને સાચું લાગે એ વિકલ્પ તમને પૂરવાનું છે, બરોબર છે. ચલો હવે સમજીએ આપણે. કસ્ટમરે પૂછ્યું શોપકીપરને, કેન યુ નોટ માય ઓર્ડર? કેન આઈ જુઓ
શું તમે મારો ઓર્ડર નોંધી લેશો? હવે 100 પેપર જવાબ શું આપ્યો? હવે એના માટે ચારે ઓપ્શન તમારે સમજવા પડે. સમજી લેજો. એક્ઝામમાં ઉતાવળ નહીં કરવાની, અને બહુ સહેલું છે. થોડું સમજશો તો પૂરા વર્ષની 3 બાય 3 કે 4 બાય જે માર્ક્સ છે મેળવી શકો છો. બરાબર? આઈ એમ સોરી, આઈ એમ લેટ. આઈ એમ સોરી હું કેમ કહીશ? હું મોડો છું. હવે એ લેટની તો વાત કંઈ કરવાની નથી આપણે. ઓર્ડર નો ધન્યવાદ છે. બીજો છે યસ સર, જસ્ટ અ મિનિટ. હા સર, એક જ મિનિટ. હું ઓર્ડર નોંધી લઉં છું. હિયર પ્લીઝ. ત્યાં રહ્યું. એ તો વસ્તુ માંગી હોય તો વસ્તુ આપે ને. અહીંયાનું માત્ર શું છે? ઓર્ડર નોંધવાનો કીધો છે. યુ આર વેલકમ. તમે આવો. તો એક પણ જવાબ સેટ ન થાય, ખાલી કયો થાય? બી જવાબ થાય. યસ સર, જસ્ટ અ મિનિટ. હા સર, એક જ મિનિટ હું તમારો ઓર્ડર નોંધી લઉં છું. તો આ રીતે તમારે સિલેક્ટ કરીને જવાબ લખવાનો છે. ખ્યાલ આવ્યો? ઓકે. ત્યાં પછી કેતન, વિલ નિતિન કમ ઓન ટાઈમ? કેતને પૂછ્યું ભરતને, શું નિતિન સમયસર આવશે? હજુ આગળથી આવવાનો છે. શું નિતિન સમયસર આવશે? તો પેલા કહ્યું યસ. હવે એ વસ્તુ નક્કી છે. સરળ રીતે કેમ થાય કે અહીંયા તમને યસ આપેલું છે, સમજો. હવે અહીંયા યસ આપેલું હોય એનો મતલબ એ થયો કે અહીંયા જવાબ જે આવશે, જે પણ આવશે એ જવાબ શેમાં આવશે? હકારમાં આવશે. સમજો. ખ્યાલ આવે છે? કારણ કે યસ છે એવું તો કરવાનું નથી. જવાબ યસ હોય પાછળ નો આવે તો થાય. બરોબર? કારણ કે પ્રાઇમરી કેસ છે ભાઈના. અહીંયા યસ છે તો જવાબ હકારમાં જ આવે. પછી વિકલ્પ જોવો. હવે જુઓ, પહેલો વિકલ્પ બહુ તમે સરળ કરી આપું કે શોધવાનું. પહેલો વિકલ્પ નકાર છે. કાન્ટ. એટલે એ વિકલ્પ ના જ આવે. બીજો વિકલ્પ વોન્ટ. નકાર છે. પણ ના આવે. હવે આ બે હકાર છે. બે ઓપ્શન તો આપણી પાસે નીકળી ગયા. એ બે ઓપ્શન વિચારવાના જ નહીં. કેમ નહીં વિચારવાના? કારણ કે બંને ઓપ્શન નકાર છે. આપણને જવાબ તો યસ થી આપ્યો છે. બરોબર? હવે આની પર આવો બે ઉપર હી કેન અને હી વિલ. હવે આપણે પ્રશ્નમાં જોઈએ તો હી તો બરોબર છે, હી તો આવશે. બંનેમાં હી છે અને નીતિ છે. તો હવે આપણું સહાયકારક ક્રિયાપદ કયું છે પ્રશ્નમાં? તો વિલ. તો વિલ વાળો જવાબ એટલે કે જવાબ કયો આવે? ડી. ખ્યાલ આવે છે? આ રીતે તમારે જોવાના પ્રશ્નો ગ્રામર બુકમાં પણ તમને આપેલા છે. તમે જોઈ શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. આ રીતે સમજીને વિકલ્પમાં જોઈને લખવાનું છે અને માર્ક્સ મેળવવાના છે. છે ને સહેલું? તો આ રીતે તમારે તૈયાર કરવાનું એટલે ખ્યાલ તમને આવી જશે. બરોબર? તો આજે આ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકની આપણે શરૂઆત કરીશું. ઓકે? થેન્ક્સ ઓલ ઓફ યુ.